ફ્રેન્ડ્સ, શિયાળામાં આપણે લીંબુ વધુ આવી ગયા હોય તો લીંબુનો રસ કરીને એને આપણે 12 મહિના સ્ટોર કરી શકીએ છીએ. એના માટે આપણે લીંબુને ધોઈને એનો રસ કાઢી નાખવાનો છે. અને એ રસમાં ગાળી નાખવાનો છે કે જેથી લીંબુનો કોઈ જ કચરો અંદર આવે નહીં. પછી એને જેટલો રસ હોય એનાથી ડબલ સાકર લીધી છે મેં. આદું લઈને તૈયાર કરવાનું છે અને સાકર ડૂબે તેટલું અંદર પાણી એડ કરવાનું છે. અને સ્ટાર્ટિંગમાં એને ફાસ્ટ ગેસે થવા દેવાનું છે. સાકર ઓગળવાની ચાલુ થાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું નથી. એકવાર સાકર ઓગળે અને ઉકળવા લાગે પછી એને આપણે હલાવવાનું છે. લગભગ 10 મિનિટ સુધી એને હલાવવાનું છે. ચાસણી થોડી ચીકાશ પડતી થાય એ ટાઈપની આપણે રાખવાની છે. હવે ચાસણીને આપણે ગાળી લઈશું કે જેથી તેની અંદર રહેલો કોઈ પણ કચરો હોય તે નીકળી જાય. ચાસણી ઠંડી થાય ત્યાં સુધી આપણે જે આદું લીધું છે એને ધોઈને મિક્સરમાં એકદમ ગ્રાઇન્ડ કરી દઈશું અને તેને ગાળી દઈશું જેથી એના કોઈ પણ કૂચા અને એવું કંઈ જ પણ કચરો રસમાં ન જાય. દબાવીને બધો જ રસ કાઢી દઈશું અને આ જે આદું વધ્યું છે એને આપણે ચામાં યુઝ કરી શકીએ છીએ. હવે ચાસણી ઠંડી થઈ જાય એટલે જે આપણો કાઢેલો લીંબુનો રસ, આદુનો રસ મિક્સ કરીને બધું બરાબર હલાવીને એરટાઇટ કાચની બરણીમાં ભરી દઈશું. જે શરબત 12 મહિના સુધી સરસ રહે છે. અને જ્યારે પીવું હોય ત્યારે આપણે 1 થી 2 ચમચી શરબત લઈશું, અંદર સંચળ પાવડર નાખીશું અને ઠંડુ પાણી નાખીને આપણું શરબત પીવા માટે તૈયાર છે. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.